चलो मित्रों ध्यान અહીંયા तो टुडे वी आर गोइंग टू डिस्कस सम क्वेश्चंस फ्रॉम द जेई मेन्स ओके फ्लूइड मेकेनिक्स ना જેટલા પણ ક્વેશ્ચન આપણી પાસે છે અને વન બાય વન ડિસ્કસ કરીએ. ફર્સ્ટ જ છે આપણી પાસે એઆર ટાઈપ ક્વેશ્ચન. કેવો છે? એઆર નો મતલબ હોય એસર્શન અને રીઝન. તો જોઈએ તો શું આપેલ છે. જ્યારે તમે ટૂથપેસ્ટના છેડામાંથી ટૂથપેસ્ટને બહાર કાઢવા માટે નળીના એક છેડાને દબાવો ત્યારે પાસ્કલનો સિદ્ધાંત અવલોકિત થાય. આપણે જે પાસ્કલનો સિદ્ધાંત શીખ્યા મેં તમને એવું કીધું હતું ભાઈ, સેમ ફ્લુઇડ સેમ લેવલ સેમ પ્રેશર. એનું વિધાન નથી. પાસ્કલનું વિધાન શું છે? પાસ્કલે વિધાનમાં એવું કીધું હતું કે જો કોઈ તમારી પાસે ક્લોઝ કન્ટેનર હોય, કેવું કન્ટેનર હોય? ક્લોઝ એટલે કે બંધ પાત્ર હોય. બંધ પાત્રમાં કોઈ એક જગ્યાએ તમે દબાણ આપો તો એ દબાણ ચારેય દિશામાં સેમ રીતે પ્રસરિત થાય. બોલતો એકવાર, ચારેય દિશામાં સેમ રીતે પ્રસરિત થાય. મતલબ શું એનો? કે તમે કોઈ એક જગ્યાએ પ્રેશર આપશો, એ પ્રેશર દરેક બિંદુએ સેમ ફીલ થાય. મતલબ હું સરફેસ ઉપર માની લો કે 5 ન્યૂટન પર મીટર સ્ક્વેરનું પ્રેશર આપું તો હરેક પાર્ટિકલને કેટલું પ્રેશર ફીલ થાય? 5 ન્યૂટન પર મીટર સ્ક્વેર. તો તમે ટૂથપેસ્ટના કેસમાં કેવું હોય? તમે બળ ક્યાં આપશો? માની લો કે ટૂથપેસ્ટ આખી છે, ફૂલ ભરેલી છે, તમે પ્રેશર ક્યાં લગાડશો? તમારે ખરેખર ટૂથપેસ્ટ ક્યાંથી બહાર કાઢવી છે? આગળથી. તો તમે ન્યા જ લગાડશો એવું નથી. તમે કદાચ છેડે પ્રેશર લગાડશો તો બી એ પ્રેશર બધી જ જગ્યાએ સેમ વિતરિત. નહીં તો તમે પ્રેશર ક્યાં લગાડ્યું? છેડે. તો અસર ક્યાં થવી જોઈએ? ખાલી છેડે. પણ છેડે નહીં થાય, બધી જ જગ્યાએ થશે ને ટૂથપેસ્ટ ક્યાં આવશે? બહાર. એટલે આ સેન્ટેન્સ સાચું છે અને કોના ઉપર છે? પાસ્કલના સિદ્ધાંત. બીજું હું કહે છે બંધ અદબનીય તરલ. બંધ અદબનીય તરલમાં લાગુ કરેલ દબાણનો તફાવત તરલના દરેક ભાગમાં અને પાત્રની દિવાલ સુધી ઘટ્યા વગર પ્રસારિત થાય છે. આ શું છે? પાસ્કલનો નિયમ. હજી હમણાં જ મેં તમને કીધું કે શું છે પાસ્કલનો નિયમ? આખો નિયમ જ છે. હું બોલ્યો તો થોડુંક પરફેક્ટ સેન્ટેન્સ નહોતું, આ પરફેક્ટ આપેલું કે બંધ અદબનીય તરલ એટલે જે ઇનકમ્પ્રેસેબલ હોય, મતલબ તરલ છે પ્રેસ થઈ શકે એવું હોય નહીં. એમાં લાગુ કરેલ દબાણ, તમે જે દબાણ લાગુ પાડશો એ તરલના દરેક ભાગની અંદર પ્રસારિત થશે. તરલના દરેક ભાગ ક્યાં સુધી? જ્યાં સુધી દિવાલ ના આવે ત્યાં સુધી. તો એ તો શું છે? પાસ્કલનો નિયમ જ છે. એનો મતલબ આ કોના ઉપર કામ કરે છે? પાસ્કલના નિયમ ઉપર. અને આ શું છે? પાસ્કલનો નિયમ. તો એ અને આર બંને સાચા છે અને આર એ એની સાચી સમજૂતી છે. ખબર પડી? એમાં બીજું કંઈ કરવા જેવું હતું નહીં. ચલો નેક્સ્ટ આવો. એક હાઇડ્રોલિક લિફ્ટની 5000 કિલોગ્રામ દળના વાહનને, તો એમ કેટલું આપેલું છે? 5 માટે રચના કરેલી છે. તો હાઇડ્રોલિક લિફ્ટ એટલે શું પહેલાં કહી દો. હાઇડ્રોલિકનો મતલબ શું થાય? તો કે કોઈ પણ ફ્લુઇડ એને આપણે હાઇડ્રોલિક ગણી શકીએ. બરાબર? મેં તમને બ્રેક્સના ઉદાહરણ આપ્યા હતા. હાઇડ્રોલિક બ્રેક હોય, વાહનમાં 3 પ્રકારની બ્રેક આવે. ખબર ને? 2 વ્હીલ હોય તો ડિસ્ક બ્રેક આવે, પછી હાઇડ્રોલિક બ્રેક આવે અને પછી એર બ્રેક આવે. એર બ્રેક સૌથી સ્ટ્રોંગ હોય. બરાબર? અહીંયા કીધું છે હાઇડ્રોલિક લિફ્ટ. હાઇડ્રોલિક લિફ્ટ એટલે વસ્તુ ઉપાડવા માટે. બરાબર? તો હાઇડ્રોલિક લિફ્ટની 5000 કિલોગ્રામ દળને વાહનના ઉંચકવા માટે રચના. વજન ઉંચકતા નળાકારનું આડછેદનું ક્ષેત્રફળ. તો શું આપેલું તમને? એ નાના પિસ્ટન દ્વારા અનુભવાતું મહત્તમ દબાણ. તો બહુ ઇઝી ક્વેશ્ચન આપી દીધો છે. બિકોઝ દબાણ એટલે શું હતું આપણી પાસે? પ્રેશર. પ્રેશર ઇક્વલ્સ ટુ શું હોય? એફ બાય એ. એફ એટલે અહીંયા શું મૂકીશ? mg. બીજું તો કંઈ છે નહીં, તો શું આવશે? mg બાય એ. પુટ ધ વેલ્યુ, ગેટ ધ આન્સર. બરાબર? એમ એટલે તમે શું મૂકશો? 5000. જી એટલે શું મૂકશો? 10. એરિયા કેટલો આપેલો છે? 250. 250 સેન્ટીમીટર સ્ક્વેર છે એટલે 10 ની કેટલી આવશે? -4. સાદું રૂપ આપો એટલે પૂરવા. 0 0 કેન્સલ. 25 2 50 એટલે કેટલા થશે? 20. એટલે અહીં હું લખું 2. આ કેટલી ઘાત છે? 10 ની 2. -4 ઉપર આવે કેવી થઈ જશે? પ્લસ. એટલે કેટલી આવશે? 10 ની 6. તો 2 ગુણ્યા 10 ની 6 પાસ્કલ એવો કંઈક આન્સર આવશે. તો 2 ગુણ્યા 10 ની 6 ઘાત પાસ્કલ. ખબર પડી? એટલે બહુ ખાલી સિમ્પલ સૂત્ર યુઝ કરવાનું હતું. P ઇક્વલ્સ ટુ F બાય એ. ચલો આગળ વધો. આમાં કેવું થશે? ફ્લુઇડમાં તમને ક્વેશ્ચન બહુ લોંગ આપેલા હશે. ખબર પડી કે નહીં? એકદમ શાંતિથી શાંત મને એક લાઇનનું એનાલાઇઝ કરવાનું અને પછી તમને જે યોગ્ય લાગે ડિસિઝન લેવાનું. 1 સેન્ટીમીટર ક્યુબ કદ ધરાવતો એક પરપોટો છે 40 મીટર ઊંચાઈ ધરાવતા તળાવના તળિયેથી. ચલો આ કંઈક થોડોક હટકે લાગે છે. 1 સેન્ટીમીટર ક્યુબ ધરાવતો, ક્યુબ એટલે એ શું આપેલું છે તમને? વોલ્યુમ. આટલો પરપોટો 40 મીટર ઊંચાઈ ધરાવતા તળાવના તળિયેથી. તો પહેલાં આપણે તળાવ લઈ લઈએ. માની લો કે આ તળાવનું ટોપ લેયર છે. કેવું લેયર છે? ટોપ. આ તળાવનું બોટમ લેયર છે. આ બંને વચ્ચે ડિફરન્સ કેટલો હશે? 40 મીટર. એવું એ લોકો કહે છે. પરપોટો છે એ ક્યાંથી શરૂઆત કરે છે? તળિયેથી. અહીંયા એનું કદ આપ્યું છે 1 સેન્ટીમીટર ક્યુબ. કેટલું આપેલું છે? 1 સેન્ટીમીટર ક્યુબ કદ ધરાવતો એક પરપોટો. આકૃતિ બનાવવાથી હંમેશા ક્વેશ્ચન છે ને તમને ફીલ થાય કે કેવી રીતના હતો એમ. વાંચતા જાઓ, બીજી વાર વાંચવું પડે નહીં. તો 12 ડિગ્રી સેલ્સિયસ તાપમાને સપાટી તરફ જાય છે. કદાચ બનીએ કે આમાં થર્મલ થોડું ઘણું આવે કારણ કે તાપમાન આવ્યું છે. 12 ડિગ્રી સેલ્સિયસ તાપમાને સપાટી તરફ જાય તો આની ગતિ કઈ તરફ થાય છે? સપાટી. સ્વાભાવિક છે. પરપોટો હંમેશા કઈ તરફ જતો હોય? ઉપર.
અહીં વાતાવરણનું દબાણ આપ્યું છે 1 × 10⁵ ઉપર શું હશે વાતાવરણનું દબાણ. પાણીની ઘનતા આપી છે એટલે અહીંયા પાણી છે તો એની ઘનતા કેટલી કીધી છે ρ અને g બરાબર 10. 40 મીટર ઊંડાઈએ પાણી અને તેની ઉપરની સપાટી વચ્ચે તાપમાનનો કોઈ તફાવત નથી. હવે તમે ખરેખર શીખ્યા નથી પણ આગળ જતા જ્યારે તમે થર્મોડાયનેમિક્સ શીખશો ને ત્યારે તમે પ્રોસેસ શીખશો. શું શીખશો? પ્રોસેસ. આઇસોબેરિક, આઇસોથર્મલ. એમાં આઇસોથર્મલ પ્રોસેસ એટલે તાપમાન અચળ હોય. તાપમાન કેવું હોય? અચળ. તો અહીંયા તાપમાન બદલાતું નથી. તો આ જે પ્રોસેસ છે એ આઇસોથર્મલ પ્રોસેસ છે. કેવી પ્રોસેસ છે? આઇસોથર્મ. મતલબ કે તાપમાન બદલાતું નથી. તો તમને એમ કે જ્યારે હવાનો પરપોટો સપાટી તરફ પહોંચશે ત્યારે કદ કેટલું હશે? અહીંયા જ્યારે પહોંચશે ત્યારે કદ છે કેટલું હશે એ આપણે સમજવાનું છે. તો માની લો આ કદને હું કહી દઉં V1. શું કહી દઉં? V1. આ કદને હું શું કહી દઉં? V2. માની લો અહીંયા પ્રેશર છે ને હું કહી દઉં P1. અહીંયા પ્રેશર છે એને હું કહી દઉં P2. અચ્છા મને એમ કહેતો બે જગ્યાએ પ્રેશર સેમ હશે કે અલગ અલગ હશે? અલગ અલગ હશે. ઓબ્વિયસ છે. તમે અત્યાર સુધી જે ચેપ્ટર ભણ્યા છે એટલી તો ખબર જ હશે. તો અહીંયા P1 અહીંયા P2. હવે હકીકત આ ચેપ્ટરનો છે નહીં ક્વેશ્ચન પણ આપણે તો એ કરી નાખીએ કારણ કે આ ચેપ્ટરનો છે પણ ખરા નથી પણ ખરા. કઈ રીતે? આઇસોથર્મલ પ્રોસેસ હોય. કેવી પ્રોસેસ હોય? આઇસોથર્મ. આઇસોથર્મલ પ્રોસેસ એટલે ટી અચળ હોય. ટી કેવી હોય? અચળ. આગળ જતાં તમારે સમીકરણ આવશે PV = nRT. યાદ આવે છે? PV = nRT. આવું છે. આમાં n અને r કેવા હોય? અચળ. ટી પણ કેવું છે? અચળ. તો PV = અચળ થઈ જાય. PV = શું થઈ જાય? અચળ. યાદ કર AV = અચળ તો આપણે શું લખતા? A1 V1 = A2 V2. તો અહીંયા શું લખશું? P1 V1 = P2 V2. તમારે શું મેળવવાનું છે? V2. તો V2 બરાબર શું હશે? P1 V1 / P2. ખબર પડી ગઈ? તો કહાનીમાં શું લખવાનું છે? V1 તમને આપેલું જ કેટલું છે? 1 સેન્ટીમીટર ક્યુબ. તમારે શું મેળવવું પડશે? P1 અને P2. P1 એટલે અહીંયાનું પ્રેશર. અહીંયાનું પ્રેશર કેટલું હશે? આ પોઈન્ટ ઉપર પ્રેશર કેટલું હશે? વિચારતો. આ પોઈન્ટ ઉપર પ્રેશર હશે ઉપર કેટલું છે? P0. પછી વધતું જાય છે ઘટતું જાય છે? તો અહીંયા પ્રેશર હશે P0 + ρgh. ના ખબર પડી? તો બસ મારે શું જોઈએ છે? V2. તો બોલ તો V2 = શું લખીશું? V2 = P1 એટલે કેટલા લખીશ? P0. ખબર પડે છે? ઇન્ટુ V1 તો કેટલા છે? 1 સેન્ટીમીટર ક્યુબ. છતાંય રાખીએ અને અહીંયા નીચે લખવાનું થશે P2 શું આવશે? P0 + ρgh. P0 એટલે લખી નાખું કેટલું? 10⁵. V1 એટલે હું લખું છું 1. હવે જો સમજો અહીંયા મેં કયા યુનિટમાં મૂકવા જાઉં છું? સેન્ટીમીટર. તો જવાબ પણ મને કયા યુનિટમાં મળશે? સેન્ટીમીટર. કન્વર્ટ કરવાની જરૂર નથી. તો ડિવાઈડ બાય P0 કેટલા તમારી પાસે? 10⁵ + ρ કેટલી છે? 10⁵. g કેટલી છે? 10. અને h કેટલા છે? 40. હવે અહીંયા સાદુરૂપ શાંતિથી સમજજો. 40 મીટરમાં છે એ જોવાના. અરે હા કે ના? હવે જો અહીં ધ્યાનથી આ હું 10⁵. અહીંયા એક લખું 10 એટલે 4. આને 10 લઈ લો એટલે 10⁵. આ છે 4 વખત 10⁵ પ્લસ 1 વખત 10⁵. ના ખબર પડી? 5 વખત. તો અહીંયા શું થશે ખરેખર? 10⁵ × 1 / કેટલા આવશે તમારી પાસે? 5 × 10⁵. ના ખબર પડી? 10⁵ અને 10⁵ શું થઈ જશે? કેન્સર. અચ્છા 1 મિનિટ આપણે શું લખ્યું? P1 નહીં ફેરવવાની વાત નથી મને એવું લાગે. જો P1 V1 = શું છે? P2 V2 P2 એટલે આપણે પ્રેશર ઉલટા મૂક્યા છે અહીંયા. અરે 1 મિનિટ પ્રેશર ઉલટા મૂક્યા છે માત્ર. અહીં ધ્યાન આપો. P1 V1 = P2 V2. કારણ કે વોલ્યુમ વધવું જોઈએ, વોલ્યુમ ઘટે છે એટલે તમને આન્સરમાં તરત ડાઉટ જવો જોઈએ. મેં તમે જો અહીંયા સાઇઝ બનાવી નહીં કરતા અહીં સાઇઝ કેવી બનાવી? મોટી. જેમ પરપોટો ઉપર આવે એમ વોલ્યુમ શું થાય? એનું વધે. તો વોલ્યુમ વધવું જોઈએ. તો V2 = શું હતું? P1 V1 / P2. P1 ક્યાં લીધા તમે? નીચે. તો નીચેનું પ્રેશર ક્યાં લખવાનું હોય? ના ખબર પડી? સમજાય છે કાંઈ? અંશ અને છેદ આપણે ઉલટા લખ્યા. આ P0 + ρgh ક્યાં લખવાનું હતું? ઉપર. તો આટલો ખાલી સુધારો આવશે પાછો. બરોબર? V2 = બોલ તો V2 = P1 તમે નીચે લીધા છે. ખબર પડે છે? નીચેનાનું પ્રેશર કેટલું છે? P0 + ρgh ઇન્ટુ હું લખવાનું છે V1. કંઈ ખબર પડે છે? ડિવાઈડ બાય કેટલા આવશે? P0. બસ આનું કેટલું આવ્યું હતું? 5 × 10⁵ × 1 ના છેદમાં કેટલા આવશે? 10⁵. આ ખબર પડી? આનું સાદુરૂપ આપ્યું હતું હમણાં. 10⁵ કેન્સલ. તો કેટલા આવશે? 5. યુનિટ શું આવશે? સેન્ટીમીટર ક્યુબ. તો આન્સર શું આવશે? 5 સેન્ટીમીટર ક્યુબ. કંઈ ખબર પડી? હવે આ દાખલાની અંદર મેં તમને આજે જ સૂચના આપી હતી કે તમારું થર્મલ ગમે ત્યાં ક્યાંક ને ક્યાંક એન્ટર થતું હશે. આમાં થર્મલ મિક્સ કરેલું છે. ફ્લુઇડ પણ છે અને થર્મલ પણ. ફ્લુઇડ ખાલી ક્યાં છે? જ્યારે પ્રેશર લખવાનું થયું ત્યારે શું યુઝ કર્યું? ફ્લુઇડ. બાકી તો તમે આખું યુઝ કર્યું થર્મલ. થર્મલમાં તમે શીખા કે આઇસોથર્મલ પ્રોસેસ હોય તો P1 V1 = P2 V2. કોને કરતા બનાવ્યા? V2 ને.
પછી જ્યારે લખવાનું થાય ને ત્યારે જોવાનું, જેમ હમણાં આપણે ચેન્જીસ કર્યા ખબર છે ને, 1 લખ્યું છે તો અહીંયા તમારી પાસે હતું P1 અને V1, તો P1 અહીંયાથી સ્ટાર્ટ કર્યું ને તમે, અહીંયાથી સ્ટાર્ટ કર્યું તો કંઈ વાંધો હતો નહીં, તો તમે એ રીતે લખત. ક્લિયર? ખબર પડી ગઈ દરેકને? ઓકે, ચલો ઠીક છે, આગળ વધો. શું છે હવે સાદુરૂપ આપવાના છે ને હું તમને કહી દઈશ, મતલબ સૂત્રબુદ્ધિ કરી નાખીશ, પછી કિંમત તમે શાંતિ સાથે મૂકજો. આકૃતિમાં 2 સેન્ટીમીટર સ્ક્વેર આડછેદનું ક્ષેત્રફળ છે. પિસ્ટન, આને પિસ્ટન કહેવાય, જેના દ્વારા તમે ધક્કો મારી શકતો એને શું કહેવાય? પિસ્ટન. એક એન્જિનમાં આવે, એક પિચકારીમાં આવે, બે દાખલા આપણે હશે. પિચકારીમાં પણ જે હોય એને શું કહેવાય? પિસ્ટન જ કહેવાય, વન ટાઈપ. તો આકૃતિમાં 2 સેન્ટીમીટર સ્ક્વેર આડછેદનું ક્ષેત્રફળવાળા પિસ્ટન દ્વારા નળીમાંથી પ્રવાહી ધકેલતું દર્શાવેલ છે. નળીના બાહ્ય છેડાનું આડછેદનું ક્ષેત્રફળ આપેલું છે, એટલે આને હું કહી દઉં A2. શું કહી દઉં છું? A2. આને કહી દઈએ છીએ આપણે A2, આને કહી દઈએ છીએ આપણે A1. જો પિસ્ટનને 4 સેન્ટીમીટર પર સેકન્ડ જેટલી ઝડપથી ધકેલવાનું, તો આની સ્પીડને આપણે શું કહી દઈએ? V1. આની સ્પીડને શું કહી દઈએ? V2. તો બહાર જતા પ્રવાહીની ઝડપ. કહાની ખબર પડી ગઈ છે તમને? તો તમારે અહીંયા કયું સમીકરણ વાપરવાનું થાય? સાતત્યનું. સાતત્યનું સમીકરણ શું કે? A1 V1 = A2 V2. અહીંયાથી કેટલી સ્પીડ છે એ ખબર છે નહીં, તો V2 ને કરતા બનાવશો એટલે શું આવશે? A1 V1 / A2. A1 એટલે પિસ્ટનનું ક્ષેત્રફળ આપેલું છે. કેટલું છે? હવે જો એમાં કહાની છે, જો એમને સિમ્પલ નથી, યુનિટમાં ફરક છે. અરે હા કે ને, એટલે આપણે વેલ્યુ મૂકી દઈએ, સેમ હોત તો ના મૂકત. A1 = એનું પિસ્ટનનું કેટલું છે? 2 સેન્ટીમીટર. તો અહીં મેં રાખ્યું 2. અરે હા કે ને, ઇન્ટુ V1, પિસ્ટનની સ્પીડ કેટલી છે? 4. તો 4 સેન્ટીમીટર પર સેકન્ડ. અરે હા કે ને. પછી જવાબ જોવાનો, જવાબ એ જ યુનિટમાં છે તો કે હા, તો વેલોસિટીના યુનિટ ચેન્જ કરવાના નહીં. પણ હવે તો અહીં જ્યારે A2 મૂકશો તો આનો યુનિટ કોણ હતો? સેન્ટીમીટર. A2 એટલે આનો, નળીનો, તો એનું કેટલું આપ્યું છે? 10. પણ શેમાં આપ્યું છે? mm². તો 10 માંથી મિલીમીટર છે. હવે જો મિલીમીટરથી મીટર આવવું હોય તો 10⁻³ અને સેન્ટીમીટરથી મીટર હોય તો 10⁻². મતલબ મિલીમીટરથી સેન્ટીમીટર કેટલું? 10⁻1. ના ખબર પડી? મિલી છે ત્યાંથી મીટરમાં જવું હોય તો -3. મિલી છે ત્યાંથી મીટરમાં જવું હોય તો 10⁻3. સેન્ટીમીટરમાંથી મીટરમાં જવું હોય તો 10⁻2. એ બે ને વચ્ચે ગેપ કેટલા થયો? -1. -1નો સ્ક્વેર કરો એટલે કેટલી થશે? 10⁻2. બસ, તો દેટ્સ અવર આન્સર. ખબર પડી કે નહીં? કેટલા આવશે? 2 4 8 અને અહીંયા 10⁻1 ઉપર જશે એટલે કેટલી આવશે? 80 સેન્ટીમીટર પર સેકન્ડ. આટલી વેલોસિટી હશે. તો તમે જોયું ને, ખાલી સૂત્ર ભલે સિમ્પલ પૂછી લીધું, પણ છેલ્લે કેમાં ચેન્જ કરી નાખો? યુનિટ. એટલે કંઈક તો એમની પાસે હોય. બાકી મને જોઈને એવું લાગ્યું હતું કે બહુ સિમ્પલ છે. રેડી છો? ચલો આગળ વધો. પાછું AR આવી ગયું છે આપણી પાસે. બહુ સારું કહેવાય, આવડે તો એકદમ સિમ્પલ, નહીં તો તકલીફવાળું. પાણીના સંગ્રહ સ્થાનમાં સમાન સ્તર પર બધા જ બિંદુએ દબાણ સમાન હોય છે. સાચી વાત છે ખોટી વાત છે? આખું કોણ છે? પાણી. એટલે ફ્લુઇડ કેવું છે? સેમ. હવે તમને એમ કે સમાન સ્તર એટલે લેયર કેવું થઈ ગયું? સેમ. તો પ્રેશર કેવું હોય? સેમ. તો આ કેવું છે? સાચું. બંધિત પાણી પર લગાડેલું દબાણ બધી જ દિશામાં એક સરખું પ્રસરણ પામે. સાચું ખોટું? સાચું. એ કોનો નિયમ છે? પાસ્કલ. બંધિત પાણી હોય, બંધિત કોઈ પણ ફ્લુઇડ હોય, એમાં જેવું પ્રેશર આપો બધી જગ્યાએ કેવું આવે? સેમ. તો 1 પણ સાચું અને 2 પણ સાચું. અહીંયા વિધાન છે, AR ટાઈપ છે નહીં. AR હોય તો એમાં રીઝન હોય. આમાં ખાલી તમારે જોવાનું હોય 2 સાચા છે, 2 ખોટા છે, 1 સાચું 1 ખોટું, એવું. 2 સાચા છે તો વિધાન 1 અને 2 બંને સાચા. ચલો નેક્સ્ટ. શું કહે છે? 1.25 × 10³ કિલોગ્રામ પર મીટર ક્યુબ ઘનતા ધરાવતું ગ્લિસરીન પાઇપ. ગ્લિસરીન લિક્વિડ કોણ છે? ગ્લિસરીન. પાઇપના શંકુ વિભાગમાંથી વહન પામે. જ્યારે તમને એમ કહે ને શંકુ વિભાગ, ત્યારે વિભાગ આવો બનાવવાનો, આમ કરીને ત્યાં. આને કેવો વિભાગ કહેવાય? શંકુ વિભાગ. એટલે કન્ટિન્યુઅસલી કાં ઘટતું હોય અને કન્ટિન્યુઅસલી કાં વધતું હોય. આપણે એક લઈ લેવાનું, પછી જેવું હોય એવું. સપોઝ માની લો વધતું કીધું હોય તો આમ વિચારવા મળવાનું, અને ઘટતું કીધું આમ, પણ દોરી આમ નાખવાનું. ક્લિયર? તમને એમ કહે છે આટલી ઘનતા, એટલે શું આપેલું છે? પહેલાં તો રો. ગ્લિસરીન પાઇપના શંકુ વિભાગમાંથી વહન પામે છે. નળીના છેડાના આડછેદના ક્ષેત્રફળ 10 સેન્ટીમીટર સ્ક્વેર. એટલે આનું કેટલું કહી દઉં છું? 10. અહીંયા આપેલું છે 10 સેન્ટીમીટર સ્ક્વેર અને 5 સેન્ટીમીટર સ્ક્વેર છે. અહીંયા કેટલા હશે? 5 સેન્ટીમીટર સ્ક્વેર. તેમજ તેની લંબાઈના છેડાઓ વચ્ચે, એટલે આ પોઈન્ટ અને આ પોઈન્ટ વચ્ચે દબાણનો તફાવત આપેલો છે. દબાણનો ઘટાડો. ઘટાડો એટલે શું આપેલ છે? તફાવત. તફાવત છે 3 ન્યૂટન પર મીટર સ્ક્વેર. 3 ન્યૂટન પર મીટર સ્ક્વેર. હવે સપોઝ માની લો તમે ક્યાંક જો તો તમને એમ કીધું ઘટાડો. ઘટાડો એટલે ઘણા લોકો શું લખે? -3. આવી ભૂલ કરવાની નહીં. શું કામ? તમે જે શીખાશો ને યાદ કરવાનું, સમજાવું છું. તો નળીમાંથી વહન થતા ગ્લિસરીનના વહનનો દર. ચલ મને એ કહ્યું પૂછ્યું છે શું?
વહનનો દર એટલે શું મેળવવાનું શું આપણે? તમને મેં કંઈક સિમ્બોલ આપ્યા હશે ને બધાને, V1 મેળવવાનું, V2 મેળવવાનું, કંઈક બીજું મેળવવાનું, શું મેળવવાનું? Q મેળવવાનું. શું મેળવવાનું? Q. તો વહનનો દર એટલે આપણે શું મેળવવું છે? Q. હવે તમારે એ જોવાનું કે તમે આ ટોપિકને કોના જોડે રિઝેમ્બલ કરી શકો છો, કોના જોડે રિલેટ કરી શકો છો. આવું ક્યાં આપણે કંઈક કરેલું હોય એવું લાગે છે? નહીં લાગતું? સમજાવું જો. ન લાગતું હોય તો સમજાવું. માની લે આ સરફેસ છે, આની હાઈટ માપીશ એટલે આ પોઈન્ટ, અરે હા કે ના, આની હાઈટ માપીશ એટલે આ પોઈન્ટ. તો શું લાગે છે? બે લેવલ કેવા છે? બેના સેમ. બર્નોલી ઓલવેઝ લાગશે. તમને કાંઈ ના ખબર પડે તો બર્નોલી છે, પણ તમને જો કંઈક ખબર પડે ને તમારે પાસે ડાયરેક્ટ કશું છે તો એ યુઝ કરી શકો. માની લો તમે ટોરિસિલી શીખા હતું બર્નોલી, પણ તમને કાંઈ ન ખબર પડે બર્નોલી વાપરો, બાકી ખબર પડે તમારા પાસે ડાયરેક્ટ સૂત્ર હોવા જોઈએ. મિત્રો આ છે વેન્ચુરી. કોણ છે? વેન્ચુરી. વેન્ચુરીની અંદર યાદ કર તમારી પાસે, ભલે આપણે આકૃતિ અલગ હતી, યાદ આવે? પહેલાં ક્ષેત્રફળ હતું કંઈક, પછી કંઈક ક્ષેત્રફળ હતું, અહીંયા કંઈક વેલોસિટી હતી, અહીંયા કંઈક વેલોસિટી. એમાં 3 સૂત્ર શીખા, V1, V2 અને Q. હું કામ એ Q શીખાતા? આટલી બધી માથાકૂટ ના કરવી પડે એટલે. માની લો કે જેને Q નથી આવડતું, ઘણા સ્ટુડન્ટ હોય જેને નથી આવડતું, એ શું કરશે? બર્નોલી વાપરશે. અહીંયા લખશે ને અહીંયા લખશે. હાઈટ બેનમાં કેવી આવશે? સેમ. લખવું હોય તો બર્નોલી વાપરીશ તો શું આવશે? P1 પ્લસ હાફ રો V1 સ્ક્વેર ઇક્વલ્સ ટુ P2 પ્લસ હાફ રો V2. પછી P2 ના સાઈડ આવવા દે, P1 માઇનસ P2 કેટલા લઈશ? 3. દબાણમાં ઘટાડો આપ્યો છે ને. અહીંયા માની લે પ્રેશર P1 છે ને અહીંયા કેટલું છે? P2. અહીંયા વેલોસિટી વધારે હશે કે ઓછી હશે? તો અહીંયા વધારે હોય, દબાણ કેવું હશે? ઓછું. એટલે દબાણમાં શું થાય છે? ઘટાડો. ના ખબર પડી તો તમારા પાસે બે ઓપ્શન છે, કાં તો તમે બર્નોલી વાપરો, P1 પ્લસ હાફ રો V1 સ્ક્વેર, અને આ સાઈડ લખો P2 પ્લસ હાફ, પછી સાદું રૂપ આપો. અને બાકી તમે ભણેલ ગણેલ ઇન્સાન હોય તો મને એટલી ખબર પડે Q બરાબર A1 ઇન્ટુ A2 અંડર રૂટ ઓફ ટ્વાઇસ ડેલ્ટા P. આ ખરેખર હતું P1 માઇનસ P2, એટલે શું થયું? ડેલ્ટા P થયું. ડિવાઇડેડ બાય શું લખીશ? રો ઇન્ટુ A1 સ્ક્વેર માઇનસ A2 સ્ક્વેર. હવે ખાલી સૂત્ર લખવું મહત્વ નથી, આનું સાદું રૂપે મહત્વ. અહીંયા તમે A1 A2 આ બધા SI, આ SIમાં છે. કેમાં છે? SI. તો આને તમારે કેમાં ફેરવવા પડે? SI. ક્ષેત્રફળ કેમાં આપ્યા? સેન્ટીમીટર સ્ક્વેરમાં. તો આને ફેરવવા પડશે, આ SIમાં છે, આ SIમાં, અહીંયા પાછું ફેરવવા પડશે, અને પછી તમારે આપવું પડશે સાદું રૂપ. તો આટલું મોટું સાદું રૂપ તો તમારે જાતે જ આપવાનું હોય, બરાબર છે? એટલે મેઇન વસ્તુ હતું, મેં તમને શું કીધું, ક્વેશ્ચન જ્યારે તમે જોશો ત્યારે તમારે એમાં શીખવાનું છે કેવી રીતે તમે એને તમારા કન્સેપ્ટ શું, જો કન્સેપ્ટ તમને આવડે છે, કન્સેપ્ટ તમે શીખા છો, તમારું કામ છે ક્વેશ્ચનને વાંચી અને કન્સેપ્ટ સુધી એને પહોંચાડવો, પછી કેલ્ક્યુલેશન જ હોય. ખ્યાલ આવ્યો? તો બે વસ્તુ હતી તમારા પાસે, કઈ કઈ? કાં તો બર્નોલી વાપરો અને કાં તો વેન્ચુરી મીટરનું ડાયરેક્ટ સૂત્ર તમને યાદ હોવું જોઈએ. તો ડાયરેક્ટ યાદ છે આ રીતે કરવાનું. બોલ હા કે ને? વેરી ગુડ. ચલો આગળ વધો. આકૃતિમાં દર્શાવ્યા મુજબ બદલાતા જતા આડછેદના ક્ષેત્રફળવાળી, તો કન્ટિન્યુઅસલી આડછેદ શું થાય છે? ઘટતો જાય. વેલોસિટી શું થશે? પ્રેશર શું થશે? ઘટશે. હાઈટ કેવી છે? સેમ. કારણ કે જો આ બદલાતું નથી. હાઈટ ક્યારે બદલાય? આમ કહીને આમ નીચે ઉતરી જાય તો જ ખબર પડી કે નહીં, બાકી આ બધા કેસમાં ક્ષેત્રફળ અલગ ગમે બદલાય. હાઈટ કેવી છે? સેમ. આટલું જોતા જ આપણને ફીલ આવી જોઈએ કે લગભગ કોના બાજુ જવાનું થશે? વેન્ચુરી. ના ખબર પડી. પછી આગળ વચ્ચે કંઈક આપ્યું હશે બીજું. આકૃતિમાં દર્શાવ્યા મુજબ બદલાતા જતા આડછેદના ક્ષેત્રફળવાળી સમક્ષિતિજ નળીમાંથી આપેલ ઘનતા ધરાવતું, તો ઘનતા આપેલ નથી, કંઈક આપી છે, પ્રવાહી વહન પામે. જો એ આડછેદનું ક્ષેત્રફળ આટલું હોય અને બીનું આટલું હોય, બે યુનિટ કેવા છે? અલગ. માઇન્ડમાં આવી જવું જોઈએ. આ સેન્ટીમીટર સ્ક્વેર છે, મિલીમાંથી જવું હોય તો -3, આને 10⁻². જો બી પર પ્રવાહીની ઝડપ 60 હોય, અહીંયા ઝડપ આપી દીધી છે, કેટલી છે? 60. તો PA માઇનસ PB. આ વખતે તમે કહેશો મને આમાં શું કરવું જોઈએ? વેન્ચુરી મીટર. તો શું ડાયરેક્ટ તમારી પાસે છે જ ને, તમને V2 આપી દીધા છે. આ વખતે એને શું પૂછ્યું છે? PA માઇનસ PB. તો V2 નું સૂત્ર વાપરું તો V2 બરાબર A1 ઇન્ટુ અંડર રૂટ ઓફ ટ્વાઇસ ડેલ્ટા P બાય રો ઇન્ટુ 1 સ્ક્વેર માઇનસ A2 સ્ક્વેર. પહેલું કામ મારું શું હશે? બે બાજુ સ્ક્વેર લઈ લઈશ. શું લઈ લઈશ? સ્ક્વેર. એટલે વર્ગમૂળની ઉપાધિ રહે નહીં. V2 તમને આપેલા છે, V2 એટલે બીજી બાજુનો વેગ હતો ને, તો V2 આપેલા છે. A1 તમને ખબર છે, A1 A2 બે ખબર છે, રો ખબર છે, પાણી આપ્યું, જો અહીં કીધું 1000, ના કીધું હોય તો ખબર છે પાણી છે એટલે, અરે હા કે ના? બસ હવે કોણ રહ્યું? ડેલ્ટા P કરતા બનાવો એટલે આન્સર. સમજાય છે? સૂત્ર યાદ હોય તો. ઇનકેસ નથી યાદ તો બર્નોલીનું સમીકરણ. બર્નોલીને જો ઘણી વખત એવું થાય સૂત્રમાં તમને અઘરું પડશે, બર્નોલીમાં ઇઝી પડશે. ઘણી વખત એવું થશે બર્નોલીમાં અઘરું પડશે, સૂત્રમાં ઇઝી પડશે. એ તમારે જાતે નક્કી કરવાનું. અહીંયા માની લો બર્નોલીનું સમીકરણ વાપરું તો PA આ બે સાઈડ લખીશ. હાઈટ કેવી છે? સેમ.
મારે જેની કિંમત જોઈએ છે એને હું બનાવીશ કરતા. બે બાજુ સમીકરણ લખું તો ઘણીવાર કેવું થાય, ઉડી જાય ફટાફટ. અહીંયા તરત ઉડી જાય નહીં. તો તમારે બે બાજુ પ્રેક્ટિસ કરવી હોય તો બે બાજુ પ્રેક્ટિસ કરવાની. એક જ દાખલાને બે રીતે ગણી જોવાનું, તમને અંદાજ આવવા મળે કે આપણે સમીકરણ વાપરવું શું વાપરવું, ખબર પડે છે. ચલો, વેરી ગુડ, આગળ વધીએ. સમજો છો સૂત્રનું મહત્વ શું છે? તમે ટોપિક શીખો છો એ તમે સમજાવો એ અને ક્વેશ્ચનનું રિપ્રેઝન્ટેશન, એ બે વચ્ચેનો જે ગેપ છે એને ઘટાડવાનું છે. એટલે મેં તમને કીધું થોડાક દાખલા તમે ગણ લ્યો, પછી તમે તમારી રીતે ટ્રાય કરશો તો તમને ખબર પડી જશે. એક પૂર્ણ રીતે ભરેલા બોઈંગ વિમાનનું દળ છે. વિમાનથી કાંઈ યાદ આવ્યું? હજી આજે આપણે ચર્ચા કરી હતી કે હાઇડ્રોલિક લિફ્ટ કે પછી લિફ્ટિંગ કે કોઈ પણ વસ્તુ, હું એમ કહું એક હેલિકોપ્ટર છે, ઉડે છે, તો હેલિકોપ્ટર હવામાં સ્થિર રહી શકે, વિમાન રહી શકે નહીં. વિમાન રહી શકે પણ એની પાસે વેલોસિટી હોવી જોઈએ, અને હેલિકોપ્ટર પાસે વેલોસિટી ના હોય તો બી એક જગ્યાએ રહી શકે. એક જગ્યાએ રહી શકે ક્યારે રહી શકતું હોય? નીચેનું અને ઉપર કંઈક તો હશે કે નહીં, બે. તો વિચાર કરો, નીચે એમજી તો લાગવાનું જ છે, એમજીને કોઈક બેલેન્સ કરવો જોઈએ, એટલે ઉપર એનો પંખો ફરે. શું ફરે? પંખો ફરતો જાય એટલે વેલોસિટી અહીંયા કેવી થઈ જાય? હવાનો વેગ કેવો થઈ જાય? એક્સ્ટ્રીમ. હવાનો વેગ વધે તો પ્રેશર ઘટે, એટલું પ્રેશર ઘટે કે નીચે કાંઈ થયું નથી, નીચેનું પ્રેશર છે તો નીચેનું પ્રેશર કેવું થઈ જાય? વધી જાય. ઉપરનું પ્રેશર કેવું થઈ જાય? ઓછું. તો નીચેના પ્રેશરના કારણે ફોર્સ લાગે, પ્રેશરના કારણે ફોર્સ કેટલું લાગે? P ઇક્વલ્સ ટુ શું હોય? F/A. F ઇક્વલ્સ ટુ શું હોય? P ઇન્ટુ A. તો નીચેથી PA લાગે, એ ઉપરના PA કરતાં કેવું હોય? ખૂબ જ વધારે. અને જો એ બે બેલેન્સ થઈ જાય એટલે નીચેનું PA એ કેટલાને બેલેન્સ કરશે? બે. ઉપરનું PA અને mg. આવું જ કોની અંદર હોય? વિમાનની અંદર હોય. વિમાન હેલિકોપ્ટર બે સેમ જ હોય, વન ટાઈપ ઓફ. શું કામ સેમ હોય? વિમાન આમ ગતિ કરતું હોય પણ હાઇટ ચેન્જ થાય નહીં. હાઇટ નો ચેન્જ થાય એટલે કેટલા વેરિયેબલ રહ્યા? P અને V. એ જ કહાની છે પાછી. ઓકે, ચલો તો જોઈએ શું કહે છે. વિમાનનું દળ આપ્યું છે એટલે શું આપ્યું છે? m. પછી તમને એમ કીધું છે પાંખોનું કુલ ક્ષેત્રફળ કેટલું છે? 500 મીટર સ્ક્વેર, 1080 કિલોમીટર પ્રતિ કલાક. તો વેલોસિટી જે આપી પહેલાં તેને ફેરવવી પડશે. 1080 પણ કેમ આપી છે? કિલોમીટર પર આર. તો 1080 એને ગુણ્યા કેટલા કરવા પડશે? 5/18. 18 6 108, 60 5 30 એટલે કેટલા થશે? 300 મીટર પર સેકન્ડ. ના ખબર પડી? ચલો ગુડ. એક ફેરવવું પડે એમાં તો ફેરવી દીધું. એમ આપેલું છે, વી આપેલું છે, ક્ષેત્રફળ આપેલું છે એ. જો હવાની ઘનતા હોય 1.2 kg એટલે શું આપેલી છે? રો. તો વિમાનના પાંખોની ઉપરની સપાટી આગળ તેની નીચેની સપાટીની સરખામણીમાં હવાની ઝડપમાં પ્રતિશત આંશિક વધારો કેટલો થશે? હવે થોડુંક અલગ પૂછ લાયું. ખાલી વધારો હોત તો શું હોત? ડેલ્ટા વી. આંશિક એટલે શું હશે? ડેલ્ટા વી બાય. ના ખબર પડી? આટલું તમારે મેળવવાનું છે. ચલો જોઈએ. તો આ કેસની અંદર શું કરવું પડશે? હું એમ કહું, માની લો કે આ પ્લેન છે. શું છે? પ્લેન. થોડુંક વ્યવસ્થિત બનાવીએ ને. PLANE. આ શું છે? પ્લેન. આ છે પ્લેનની ઉપરનો ભાગ અને આ છે પ્લેનની નીચેનો. ખબર પડી? હવે હકીકત અહીંયા કેવું હશે? નીચે એક ફોર્સ લાગતું હશે. કેટલું? mg. અહીંયા માની લો કોઈ એક જગ્યાએ પ્રેશર માની લો ઉપર P1 માનવું છે, નીચે P1 માનવું છે. ઉપર માની લો અહીંયા P1 પ્રેશર છે. કેટલું છે? P1. અહીંયા પ્રેશર કેટલું છે? P2. અહીંયા વેલોસિટી કેટલી છે? V1. અહીંયા વેલોસિટી કેટલી છે? V2. હવે શું લાગશે? ફોર્સ. કયું ફોર્સ લાગશે? P ઇક્વલ્સ ટુ F/A. તો F ઇક્વલ્સ ટુ કેટલું થશે? PA. અહીંયા ક્ષેત્રફળ તો વિમાનનું એટલું ને એટલું જ રહેવાનું. તો અહીંયા P2 લખીશ તો P2 એટલે શું લખીશ? F2. શું લાગશે? F2. જો એ તમને કહી દઉં, અહીંયા જે ફોર્સ લાગશે એ આમ લાગશે. બોલ હા કે ના? પ્રેશર આમ લાગતું એટલે ફોર્સ એ ક્યાં લાગશે? એ તરફ. આ ફોર્સ છે F2. કેટલું છે? F2. અહીંયા લાગતું હશે, ક્યાં લાગતું હશે? આમ નીચે. એટલે કેટલું હશે? F1. FBD બનાવો તો મને કોઈ કહેશે કે શું થશે આની અંદર? F2 એકલું છે એ બેલેન્સ કરતું હશે. જો અપવર્ડ ડાયરેક્શનમાં કેટલા ફોર્સ લાગે છે? બે. કયા બે લાગે છે ભાઈ? એક જ લાગે. તમને લાગે છે કે અપવર્ડ? બે અપવર્ડ નથી. આઈ ડાઉનવર્ડ છે, આઈ ડાઉનવર્ડ એક જ. તો F2 એકલું બેલેન્સ કરે છે કોને? એક F1 ને અને પ્લસ mg. ના ખબર પડી? F2 એટલે શું મૂકીશ? P2A. અહીંયા શું આવશે? P1A પ્લસ mg. ના ખબર પડી? એ આપેલ છે, mg આપેલ છે. કોણ નથી આપેલું? P2 અને P1. P2 અને P1 નથી ને તમારે ભાઈ? જો પ્રેશર નહીં હોય ક્યાંય છે નથી. તો આની ઉપરથી શું મળશે તમને? ડેલ્ટા P. શું મળશે? ડેલ્ટા. કંઈક ખબર પડે છે? પાછું વેન્ચુરી થવાનું, બીજું કાંઈ છે નહીં. તો અહીંયા તમારે લઈ જાઓ આ સાઈડ અને આને આ સાઈડ લઈ જાઓ એટલે P2 માઇનસ P1 ઇન્ટુ A. એને ઓલી બાજુ લઈ જાઓ તો શું થશે? mg/A. m છે, g છે, a છે, બધું જ છે. તો મળી ગયું ડેલ્ટા P. ના ખબર પડી?
ચલો હવે ઉપર વેલોસિટી કેટલી છે v1, નીચે વેલોસિટી કેટલી છે v2. અહીંયા જો આપણે p2 માઇનસ p1 છે, ખબર પડે છે? તમે ડાયરેક્ટ ચાલો બર્નોલી થોડુંક રિકોલ કરીએ. બર્નોલી યાદ છે? હાઇટ કેવી છે? સેમ. વેલોસિટી કેવી છે? ડિફરન્ટ. તો તમને મેં લખવાનું કીધું હતું, યાદ કરો, p2 માઇનસ p1 ઇક્વલ્સ ટુ હાફ રો v1 સ્ક્વેર માઇનસ v2 સ્ક્વેર. ના ખબર પડી? અહીંયા વેલોસિટી કેવી હશે? વધારે. અહીંયા વેલોસિટી કેવી હશે? ઓછી. રકમમાં શું કહે છે? જો અહીંથી જોજે ધ્યાનથી. તો વિમાનની પાંખની ઉપરની સપાટી આગળ તેની નીચેની સપાટીની સરખામણીમાં હવાની ઝડપમાં થતો વધારો. અહીંયા વધારે હશે કે ઓછી હશે? વધારે ને? અરે કેમ આટલું બધું છે? p2 માઇનસ p1 લીધું હોય, v1 માઇનસ v2 મેં ક્યારે લેવડાવ્યું હોય તમને? v1 કેવું હોય? વધારે. અહીંયા પ્રેશર વધારે, p1 વધારે છે, p2 વધારે છે? p2 વધારે તો જ ઉપાડી શકે ને. તો p1 કેવું છે? તો વેલોસિટી કેવી હશે? તો એ વધારો જ કેટલો છે એ મેળવવાનું કીધું છે. ના ખબર પડી? બસ તો આટલી વસ્તુ છે તમારી પાસે. બોલ હા કે ના? આની કિંમત તમને ખબર છે? આની કિંમત તમને ખબર છે? તો હવે તમારી પાસે છે v1 સ્ક્વેર માઇનસ v2 સ્ક્વેર. હવામાં બે સાદુરૂપ આપી શકાય. હવે તેની નીચેની સપાટીમાં સરખામણીમાં હવામાં ઝડપમાં થતો આંશિક પ્રતિશત વધારો. તો એકેની વેલોસિટી ખબર છે તમને? કોની? એકની આપેલી, જો અહીં આટલી ઝડપે લેવલ ઉડ્ડયન સ્થિતિમાં છે. અરે હા કે ને? તો એ જે આજે સ્પીડ આપી એ કોની ગણશો? v2 ગણશો કે v1 ગણશો? v2. કઈ ગણશો? v2. v1 તો એની કરતાં સ્પીડ કેવી હશે? ખૂબ જ વધારે. એ કેટલી છે આપણે જોવાનું છે. બોલ હા કે ને? તો તમને આમાંથી શું આપેલું છે? v2. જો દાખલાનું સાદુરૂપ બહુ મોટું છે, બરોબર છે? શું આપેલું છે? v2. શું નથી ખબર? v1. બાકી બધું ખબર છે? તો શું મળશે તમને? v1. એક વાત v1 મળી ગયું, તમારે આન્સર શું આપવાનો છે? ડેલ્ટા v બાય v. v એટલે કોણ? v1. એ તો v1 જ હોય ને ભાઈ, ખબર છે ને બધાને? ચલો, તો પણ અહીંયા v1 નહીં થાય. અહીંયા કોણ હશે? નીચે જે છે એ. ફેરફાર તો ઉપર થયો ને, ખબર પડી? એને ઉપર થયો, એને આપણે શું નામ આપ્યું છે? v1. તો આપણી મૂળ કોણ થશે? v2. સમજાય છે? એટલે અહીંયા તમે જ્યારે ડેલ્ટા v લખશો ત્યારે ઉપર હું લખશો? v1 માઇનસ v2 બાય v2 બાય v2. મૂળ લંબાઈ કઈ ગણી મેં? મૂળ વેગ કયો ગણ્યો મેં? જો તમે કન્ફ્યુઝ ન થાવ, પ્લેન જાય છે, પ્લેન જે સ્પીડથી જતું હશે ને, નીચેની હવાની સ્પીડ એટલી જ હશે, પણ ઉપરની હવાની સ્પીડ એટલી હશે એની કરતાં કેવી હશે? અલગ, વધારે. કેટલી છે? વધારે. તો હું તમને એમ કહું, ઓરિજિનલ સ્પીડ તમારી પાસે કઈ થઈ? નીચેની. ઉપરની કઈ છે? અલગ. તો એ ફેરફારવાળી થઈ. કેવી થઈ? ફેરફાર. તો અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ ડિવાઈડ બાય પ્રારંભિક વેગ. હવે એને 1 2 માં ફેરવો. ખબર પડી? એટલે મેં પહેલાં જ તમને પૂછ્યું 1 2 હું આપો, તમે ઉલટું આપ્યું તો તમને કન્ફ્યુઝન થાત નહીં, પણ આમાંય ન થવી જોઈએ. ખ્યાલ આવે? તમને 1 2 વાર લેવા દેવા નથી. તમે એવું ન સૂત્ર યાદ રાખો લેશે. તમે કીધું હતું નીચે તો v1 જ હોય, અહીં કેમ તમે v2 કર્યા? ખ્યાલ આવ્યો? એની યાદ લેવા દેવાના. મૂળ કોણ છે? મૂળ v. એ v એટલે કોની સ્પીડ છે? પ્લેનની. એ v અહીંયા છે. ખબર પડી? ઉપર કોણ છે? નવો v. તો નવા v માઇનસ જૂનો v બાય જૂનો. ખબર પડી દરેકને? આટલી વસ્તુ છે. તો આની ઉપરથી મળી જાય. એક આ કહાની છે. બીજી હું શ્યોર નથી, પણ તમે કરી જોજો, કારણ કે આમાં બહુ લોંગ સાદુરૂપ થાય. જોજો, સમજજો. પહેલાં મને આટલી ખબર પડી દરેકને? શું આપેલું છે? માસ, એરિયા, રો, પછી વેલોસિટી મેળવી લીધી. પ્લેનની કહાની જોઈ, ડેલ્ટા પી. આ તો આપણે ડાયરેક્ટ ડેલ્ટા પી મેળવી લીધું. ડેલ્ટા પી પછી આ શું વાપર્યું છે? બર્નોલી ઇક્વેશન. બર્નોલી ઇક્વેશન પછી આ કરી નાખ્યું એટલે ખબર પડી? પાક્કું? હવે અહીંયા તમે બીજું શું કરી શકો? જો અહીંયા કેવડું સાદુરૂપ થાય, સમજો વ્યવસ્થિત, એની આટલું ડિસ્કસ કરીએ. અહીંયા કેવડું સાદુરૂપ થાય એ તમને કહું. p2 માઇનસ p1 તમને ખબર છે, રો ખબર છે, v2 સ્ક્વેર ખબર છે. પહેલાં તમે આને લઈ જાઓ, આ ટુને આમ લઈ જાઓ, ખબર પડી કે નહીં? પછી આ માઇનસ છે, આને આ સાઈડ લઈ આવશો. નહીં, આ તો તમને ખબર છે ને, એટલે માઇનસ આ સાઈડ આવશે, પ્લસ શું મળશે? v1. એનું શું કાઢવાનું થાય? રૂટ. હવે રૂટ નીકળી જાય એવું આવે તો વાંધો નથી, નહીં આવ્યું તો ત્યાં તકલીફ. પછી પાછું શું કરવાનું છે? એ બેની બાદબાકી અને પછી ડિવાઈડ બાય v2. સમજાઈ ગયું? આટલું ન કરવું હોય ને તો તમારી પાસે એક રસ્તો છે. એ રસ્તો થોડો કટપટો છે, બટ જો આન્સર આવી જાય કે ન આવી જાય, કાલે હું તમે પૂછીશ તો મને ચેક કરીને કહેજો. અહીંયા તમારી પાસે જે છે ને ડેલ્ટા પી, આનું હું લખું છું ડેલ્ટા પી ઇક્વલ્સ ટુ હાફ રો. હાફ રો આમ હોય બેટા, રો. ઓકે, હવે કોણ છે તમારી પાસે? v1 સ્ક્વેર માઇનસ v2. આને આવી રીતે લખી શકો તમે, v1 માઇનસ v2 અને ઇન્ટુ v1 પ્લસ v2. ના ખબર પડી તમને? તો મેં શું લખ્યું? v1 માઇનસ v2, એક તો મળી ગયું. જો ડિવાઈડ બાય શું છે? v2.
એટલે મારે ખાલી ડિવાઈડ શું કરવાનું થાય V2. આમાંથી હું કોને કરતા બનાવું V1 માઇનસ V2. હવે તમને પ્રશ્ન શું થાય સર V1 પ્લસ V2 થોડી આપણને ખબર છે. અરે હા કે ને, તો V1 પ્લસ V2 તમે પ્લેનના કેસની અંદર લઈ શકો 2V2. કેટલી લઈ શકો 2V2. પણ આ શ્યોર નથી, તમે આન્સર લાવજો પહેલાં. કાંઈ ખબર પડી? આની અંદર તમારે એકદમ સાદું બળવું થઈ ગયું ને. ડેલ્ટા પી તમને ખબર છે, ખબર પડે છે, રો ખબર છે. V1 માઇનસ V2 તમારે મેળવવાના છે કે જોઈએ છે? જોઈએ છે ને તમારે. ડિવાઈડ બાય શું કરશો V આના બરાબર. અહીંયા ખાલી હું નાખવાનું છે 2V2. કરી જ નાખો ને, હમણાં કેટલી વાર લાગશે. આન્સર ચેક કરી લ્યો ચલો ફટાક. V1 માઇનસ V2 ઇક્વલ્સ ટુ શું આવશે? આ 2 આ સાઈડ જશે, 2 ઇન્ટુ ડેલ્ટા પી. ડેલ્ટા પી કેટલો આવ્યો? ઓહ, હજી ડેલ્ટા પી મેળવવાનું બાકી છે. મેળવવાનો ને mg બાય એમ કેટલો તમારી પાસે? ઓહો, એ ભાઈ બંધ છે ભાઈ, તમે કરજો ઘરે છે ને ભાઈ. 2 ઇન્ટુ એટલે વેલ્યુ જ મૂકવાની છે ને, વેલ્યુ મૂકજો એકવાર. જો એ થાય કે ન થાય આ શ્યોર છે. ભાઈ આની અંદર કાંઈ ફરક છે નહીં. આ તો તમને શોર્ટ કરવા માટે ખાલી મેં કીધું આવું તમે કરી શકો. મને જ્યાં સુધી લાગે ત્યાં સુધી આન્સર તમારો મેથ થવો જોઈએ. બાકી મેઇન મેથડ આ છે. આમાંથી કોને મેળવો? V2 તમને ખબર, કોણ મેળવો? V1 માઇનસ V2 બાય V2. ઓકે. બીજું, જ્યારે લોંગ સાદુરૂપ હોય ને ત્યાં તમારી પાસે નિયર અબાઉટ આન્સર્સ આવશે. કેવા આવશે? નિયર અબાઉટ. નિયર અબાઉટમાં સૌથી નજીકનો હોય એને તમારે ક્લોઝ ગણીને આન્સર લેવાનો, કારણ કે તમે જીમાં ક્યાંક ભાગાકારમાં ક્યાંક પૂરેપૂરા ડિજિટ ના લીધા હોય. ખબર પડી? એટલે થોડા ઘણા વેરિયેબલ આવશે. જેટલા સાદુરૂપની પ્રેક્ટિસ પાડશો એટલું કામ લાગશે. જો આ તમે સામે બેઠા હોય ને આટલી ડિસ્કશન થાય, ન હોય ને તો ખાલી આ મેથડ ઉપર પૂરું થઈ ગયું દાખલો. સમજા? હા, પ્રતિશત છે તો ઇન્ટુ 100 કરવા પડશે ભાઈ છેલ્લે. અને એમ કે ખાલી આંશિક જ કીધું, આંશિક પ્રતિશત આંશિક વધારો એટલે ગણવા પડશે 100. ઓકે, છેલ્લે એટલું ઇન્ટુ 100 કરી નાખજો. બરાબર? રેવડી? ઓકે. હા, V1 માઇનસ V2 મળ્યા પછી V2 વડે ડિવાઈડ કરી નાખો ને આન્સરને. V2 તમને ખબર છે ને 300. આ નથી ખબર તમને 300? જે જવાબ આવે ડિવાઈડ નહીં કરી નાખો તમે. આવશે નહીં, લાવવા પડશે ભાઈ. હા, ક્યાં? અહીંયા આ કેસ અલગ છે. એમ ન કહેતા કહો તો એની ઉપરથી ડાયરેક્ટ મળે. નહીં, એટલે તમને કીધું નહીં. સમજાણું? એટલે જ પાછું એમાં કીધું ને આ જ કરજો. આ તમારી પાસે ડાયરેક્ટ આન્સર લાવવાની એક રીત છે. ઓનલી ઇન ધ કેસ ઓફ પ્લેન. ઓનલી ઇન ધ કેસ ઓફ પ્લેન. હા, પછી કહેતા ને કીધું નહોતું. ચલો પછી તમે બધે મૂકવા માંડો પાછું. ઘરની છત છે, ચાલો આવી જાઓ. હા, ઘરની છત પર રહેલી 750 સેન્ટીમીટર સ્ક્વેર ક્ષેત્રફળ ધરાવતી પાણીની ટાંકી છે. એટલે કોણ આવ્યું? ટોરિસિલી. કોણ આવ્યું? ટોરિસિલી. તો તમને એમ કે 750 સેન્ટીમીટર ક્ષેત્રફળ ધરાવતી પાણીની ટાંકીમાં પાણીનું લેવલ, તમને લોકો કાંઈ ન થાય, તમને ક્લિયર તો કીધું હતું. હા, કોણ છે? હા, ચાલો એટલું કોઈને કહેવાતું નથી અત્યારે. બોલો, એમાં તકલીફ પડી જાય બધાને. 850 સેન્ટીમીટર સ્ક્વેર 750 સેન્ટીમીટર સ્ક્વેર એરિયા પાણીની ટેન્ક છે. પાણીનું લેવલ નળના સ્તરથી h મીટર ઊંચે છે. તો હવે ટાંકી બનાવવા સિવાય કોઈ રસ્તો છે નહીં. ટાંકીનું જે અહીંયા ક્ષેત્રફળ છે એમ કરીએ ત્યાં આ કેટલું છે? 750. ઓકે, સેન્ટીમીટર સ્ક્વેર. પાણીનું લેવલ નળના સ્તરથી h મીટર ઊંચે છે. તો આમાં ક્યાંક નળ મૂક્યો હશે? અરે હા કે ના? નળના સ્તરથી પાણીનું લેવલ કેટલું ઊંચું છે? h. તો અહીંયા સુધી ફ્લુઇડ છે, ભરેલું છે. બોલ હા કે ના? આવી રીતની વસ્તુ છે. ક્લિયર? ફ્લુઇડને થોડોક અલગ કલર કરીએ તમને વધારે મજા આવે. ચલો, આવું છે. હવે તમને એમ કહે છે 500 mm સ્ક્વેર આડછેદનું ક્ષેત્રફળ. આને હું કહી દઉં છું A1, આને કહી દઉં છું A2. એટલે લખવું નહીં ઘણી વાર. આડછેદનું ક્ષેત્રફળ નળ જ્યારે ખુલ્લો હોય ત્યારે નળમાંથી બહાર નીકળતા પાણીનો વેગ આપેલો છે. એટલે આને હું કહી દઉં છું V2. શું કહી દઉં છું? V2. તો ત્યારે વેગ આપેલો છે 30 સેન્ટીમીટર પર સેકન્ડ. આ સમયે dH/dt નું મૂલ્ય x ગુણ્યા 10⁻³ છે. પેલા મને કોઈ કહેશે હું પૂછ્યું છું dH/dt? વેગ છે dH/dt. હે, હું પૂછ્યું છે? V1. હકીકતી વેગ જ છે. dH/dt એટલે શું છે? h. તમને ખબર આ કન્ટિન્યુઅસલી શું થશે? ઘટશે તો હાઇટ બદલાશે. એ હાઇટ બદલાશે એ તો એનો શું છે? વેગ. તો તમને ખરેખર પૂછ્યો છે V1. હવે તમને પ્રશ્ન થયો છે સર આપણે તો V1 કોઈ ગણ્યો નહોતો, કેમ અહીંયા આવ્યો V1? રીઝન કોઈ આપશે? આપણે V1 નહોતો આવતો, અહીંયા કેમ આવ્યો V1? જ્યારે ટોરિસિલી ગણ્યા ત્યારે આપણે જ્યારે ગણ્યું ને ટોરિસિલી ત્યારે કન્ડિશન હતી A ઇઝ વેરી ગ્રેટર દેન A. અહીંયા વેરી ગ્રેટર દેન છે નહીં. આ 750 સેન્ટીમીટર સ્ક્વેર છે અને આ કેટલા છે? 500 mm સ્ક્વેર. એટલે 2 ગણવા પડે.
તો તમને થાય સર એનું તો કોઈ સૂત્ર છે નહીં, તો કોઈ સૂત્ર ન હોય તો કોણ હોય? બર્નોલી. તો બર્નોલી લખી નાખવાનું, વાર્તા થઈ જાય પૂરી. ચલો, બર્નોલી લખવું હોય તો પ્રેશર લખવા પડશે ને પહેલાં. તો તમને એમ કહે છે પાણીની ટાંકીમાં નળની ઘરની છત પર રહેલી 700 સેન્ટીમીટર સ્ક્વેર. હવે આમાં એ લોકોએ એવું ખરેખર કીધું નથી કે આ ખુલ્લી છે કે બંધ છે, તો આપણે એને ખુલ્લી ગણી લઈએ, કારણ કે પ્રેશર તો આપ્યું નથી. બંધ હોય તો ત્યાં શું આપવું પડે? પ્રેશર. એ તો નથી આપ્યું એટલે હું ગણી લાવું ખુલ્લી. ખુલ્લી એટલે બેયના પ્રેશર કેવા થઈ ગયા? સેમ. અહીંયા P0 અને અહીંયા પણ P0. ના ખબર પડી તો મારે ખાલી લખવાનું શું થશે? હાફ રો V1 સ્ક્વેર પ્લસ, બોલો ને, હા પછી હું રો GH1 અને અહીંયા શું આવશે? ઇક્વલ્સ ટુ હાફ રો V2 સ્ક્વેર પ્લસ રો GH2. ચલો લખી નાખો. હવે જો આમાં કોને એલિમિનેટ કરી શકાય એમ છે? બીકોઝ તમારા પાસે બધાની હાઈટ છે નહીં, તો હું સંદર્ભ સપાટી આને લઈ લઈશ. અરે હા કે ના? જો આ ન લઉં ને સંદર્ભ સપાટી તો બધાની હાઈટ જોઈએ, એ તો જોતી નથી, એટલે આને સંદર્ભ સપાટી લઈ લઉં. તો અહીંયા જ્યારે હું ગણીશ આની માટે 750 વાળા માટે ખબર પડે છે, ત્યારે હાઈટ કેટલી આવશે? h. અહીંયા ગણીશ ત્યારે હાઈટ કેટલી થઈ જશે? 0. એટલે આ હાઈટ નીકળી જશે. કાંઈ ખબર પડે છે? આખું સમીકરણ લખ્યું ખબર પડી ગઈ? સંદર્ભ સપાટી આને લે તો આની ઊંચાઈ કેટલી થાય? 0. અને આ ભાઈબંધની ઊંચાઈ કેટલી થઈ જાય? h. એની સાઈડમાં h લખ્યું, બાકી આની કેટલી કરી નાખી? 0. હવે તમારે કોને કરતા બનાવવાના છે? V1 ને. બાકી બધું તમારી પાસે છે. રેડી? ઓકે, ચલો. તો બસ dH/dt એટલે ખાલી V1 મેળવવાનું છે. બધું આપેલું છે કે કંઈ ઘટે છે? જો તો પાણી છે એટલે પાણીની ઘનતા તો તમને ખબર હોય કે નહીં ખબર? હા હા, એલિમિનેટ જ કરી દો ને ભાઈ. રો અને રો તો શું થઈ જશે? એલિમિનેટ. ચલો આપો સાદુરૂપ, અત્યારે જ આપો. હાલો જોઈ લઈએ એક વખત જવાબ આવે શું આવે છે. સરસ, સારું છે તમે લોકો છો ખરેખર. નગર આમાં એકલા નંબર શું કેવું, અહીંથી કરજો એમ થાય એમ. હે તને એવું લાગે હું ઇટોનમાં કહું છું? તને એવું લાગે ઇટોનમાં કહું છું? તને એવું લાગે ના પાડું છે? તો પછી તો dH/dt તો જોઈએ જ તમારે. હા તો એ છે એટલે જ મૂકવાનું કીધું. જો કંઈક આવશે. હાઈટ તો આપેલ નથી ને. 1 મિનિટ, બે બાજુ પ્રેશર કેવું છે? સેમ. A1 V1 ઇક્વલ્સ ટુ A2 V2 કરી નાખો. પ્રેશર તો સેમ છે, બીજું તો શું કરવાનું થાય? લખો A1 V1 ઇક્વલ્સ ટુ A2 V2. ખાલી ખોટા આપણે આટલી બધી માથાકૂટ કરી તો પછી પાઇપ જ થઈને વન ટાઈપ ઓફ. બીજું શું થયું? પાઇપ થઈ. લખો A1 V1 ઇક્વલ્સ ટુ A2 V2. ક્યાંના મંડાણા હતા. A1 V1 ઇક્વલ્સ ટુ A2 V2. V1 બરાબર A2 કેટલા છે? 500. 500 ગુણ્યા 10 માઇનસ કરી નાખો એટલે 2. અને V2 એટલે એની સ્પીડ કેટલી આપેલી છે? 30. જવાબ મીટર પર સેકન્ડમાં છે ને, એટલે આને ફેરવવો પડશે ને. સેન્ટીમીટર ટુ મીટર એટલે 10 - 2 ડિવાઇડેડ બાય કોણ આવ્યું? A1 કેટલા છે? 750. 750. ચલો હા થઈ ગયો. હા ખરેખર જવાબ આને જો આ તો લખવાનું નથી કીધો, બાકી આનો જવાબ ખરેખર માઇનસ ગણાય, પણ આ મૂલ્ય કીધું છે એટલે આપણે કેવો લખ્યો? પ્લસ. બાકી dH/dt માં h કન્ટિન્યુઅસલી શું થાય છે? ઘટે છે. અરે હા કે ના? સમજાય છે? આપ્યું સાદુરૂપ બધાએ? આવું જ આપ્યું? હજી શું આવે? તો આને મેં પણ મિલીમાંથી ખાલી સેન્ટીમીટરમાં જ લાવ્યો છું ને. ક્યાં બીજામાં જોઈશ? અરે ભાઈબંધ, આને કેમ આમ લઈ લીધો? અહીં જો પેલા એક A2 એટલે કેટલા થશે? આનું કેટલું આપ્યું છે? 500. એને મેં કેમાં ફેરવો? સેન્ટીમીટરમાં. શું કામ? નીચે સેન્ટીમીટર જ છે, એ બે તોડી ગયા. મારો જવાબ જોયું મીટર પર સેકન્ડમાં, આને મેં કેમાં ફેરવી નાખ્યું? મીટર પર સેકન્ડમાં. તો આવી જ જવો જોઈએ ને આમાં. હા જવાબ કેટલો આવ્યો? 2 ગુણ્યા 10 - 3. આવી શું કામ વિચાર આવ્યો? એ જતો નહીં. તો તમે જોયું બે બાજુ પ્રેશર કેવા કરી દીધા? સેમ. તો પછી ખાલી ફરક કોણ રહ્યો? A1 V1 ઇક્વલ્સ ટુ A2 V2. ફ્લુઇડ ફ્લો જ છે, બીજું કાંઈ છે નહીં. આને કન્ફ્યુઝ કર્યા કહેવાય. ખ્યાલ આવ્યો?
વેરી ગુડ. હા, 0.3 ગ્રામ દળ અને 8 ગ્રામ પર ક્યુબિક, આને શું કહેવાય ખબર? ક્યુબિક સેન્ટીમીટર. શું કહેવાય? ક્યુબિક સેન્ટીમીટર. એટલે એનો મતલબ આપ્યું છે વોલ્યુમ જે છે 8 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ, બીજું કંઈ છે નહીં. ક્યુબિક સેન્ટીમીટર એવું લખવાની રીત છે. જેટલી ઘનતા ધરાવતા એક નાના બોલનું જ્યારે ગ્લિસરીનથી ભરેલા પાત્રમાં પતન કરવામાં આવે છે તો અમુક સમય બાદ તેનો વેગ અચળ થઈ જાય. અચળ થઈ જાય એટલે કોણ હશે? ટર્મિનલ વેલોસિટી. ખબર છે ને? અમુક સમય બાદ અચળ. તો અમુક સમય બાદ તો ગ્લિસરીનની ઘનતા તમને આપેલી છે રો. તો બોલ પર પ્રવર્તતું સ્નિગ્ધ બળ એટલે આપણે શું મેળવવાનું છે? વિસ્કસ ફોર્સ. તો આ વખતે જો આપણે ટર્મિનલ વેલોસિટી નથી કીધી, શું કીધું છે? વિસ્કસ ફોર્સ. તો બસ, તો વિસ્કસ ફોર્સ લખી નાખો, બીજું હોય હું ને. તો વિસ્કસ ફોર્સ કેટલું હશે પહેલાં જોઈ લઈ. હું આપ્યું છે એક, શું આપ્યું છે? એમ. પછી એક એની ઘનતા આપી છે, ખબર પડી? પાત્રમાં પતન કરવામાં આવે ત્યારે અમુક સમય બાદ તો ગ્લિસરીનની, એટલે આ પદાર્થની ઘનતા અને તરલની ઘનતા આપણે કેટલી કહીએ છીએ? રો નોટ. તો એ આપણને જોઈએ છે આ. તો બોલતો હું લખશું? વેગ આપ્યો છે તમને? વેગ નથી આપ્યો, ખાલી હું આપ્યું છે? માસ. ઓકે, તો જો આની એફબીડી બનાવવા સિવાય બીજો કોઈ રસ્તો નથી. ધ્યાન અહીંયા માની લે હું તમને એમ કહું આ પાત્ર છે. શું છે? પાત્ર. અમુક સમય બાદ એનો વેગ કેવો થઈ ગયો? અચળ. ઉપર થઈ ગયો હશે કે વચ્ચે હશે? વચ્ચે હશે. વચ્ચે હશે તો નીચે કેટલું ફોર્સ લાગતું હશે? mg. ઉપર કેટલું લાગતું હશે? m0g પ્લસ m0g પ્લસ શું હશે? fv. બસ પૂરો થઈ ગયો દાખલો. ખ્યાલ આવ્યો કે ન ખ્યાલ આવ્યો? લખો તો શું આવશે તમારી પાસે? mg ઇક્વલ્સ ટુ m0g પ્લસ fv. તમારે શું જોઈએ છે? fv. અને આ સાઈડ જવા દો તો ખરેખર શું છે? mg માઇનસ m0g. એ તમને ખબર જીવીના ફોર્મમાં શું લખાશે? રો માઇનસ રો નોટ ઇન્ટુ જીવી. ખબર છે ને? આના સાઈડ લઈ જાઓ, જી કોમન, m માઇનસ m0. એમની જગ્યાએ શું મૂકશો? રો વી. એમાંથી વી કોમન એટલે શું આવશે? fv ઇક્વલ્સ ટુ રો માઇનસ રો નોટ ઇન્ટુ જીવી. પુટ ધ વેલ્યુ, ગેટ ધ આન્સર. મેળવો ચલો ફટાકથી અત્યારે. જોતા કેવો લાગતો તો નીકળો કેવો? જોયો ને તમે? હે જો મને ખબર હતી બોયલો ને 5 વાર તોય પાછા પૂછે વી ક્યાંથી આવ્યો છે. આને લઈ જા આ સાઈડ. અહીંયાથી કોમાનું નીકળ્યું જી. m માઇનસ m0 ઇન્ટુ શું આવશે? જી ઇક્વલ્સ ટુ કોણ આવશે? fv. આ ખબર છે? હવે રો ઇક્વલ્સ ટુ શું હોય? માસ બાય વોલ્યુમ. માસ ઇક્વલ્સ ટુ શું લખાય? રો ઇન્ટુ વી. અહીં લખીશ રો ઇન્ટુ વી એટલે એની ઘનતા એટલે કોણ? રો ઇન્ટુ વી માઇનસ આની ઘનતા એટલે રો નોટ ઇન્ટુ વી. વીને કાઢલે કોમન એટલે વી કોમન. ખબર પડી? જી તો ઓલરેડી હતો, વી આવ્યો, પૂરું થઈ ગયું. વી હું મૂકવાનું એમ. વી કોનું કદ હોય? જે પદાર્થનું કદ હોય એટલું જ વિસ્થાપિત થયું હોય ને, તો આનું કદ મૂકવાનું બોલનું. કેટલું આપ્યું છે? નથી આપ્યું, મેળવી લો ને પણ. હા લખી નાખો m બાય રો કરીને. ચલો ક્યાં દળે આપ્યું છે મારા ભાઈ? 0.3. તો મને લાગે કદ નથી આપ્યું તો બેના દળ આપ્યા છે નહીં. આની પાછી ઘનતા જ આપી છે ખાલી. એટલે બેમાં એક પ્રોબ્લેમ છે. આની રો આપી હતી એટલે મેં હેમાં ફેરવાયું? રોમાં. તો ઓલાની રો તો આપી છે એ નથી. સમજાઈ ગયો ને? કરો હોશિયાર. કેમ બાકી મગજ ફેરવે કે નહીં આ બધા? હવે તમે વિચાર કરો, એ સમયે તમે એક તો થોડાક ટેન્સ હોય બરોબર, એ સમયે તમને એમ કે આ ફેરવો ને આ ફેરવો એટલે અમુક તો એમને જ ફરી જાય કે હવે આપણે જઈ 10-15 મિનિટ જેવું લઈએ બરોબર, પછી જઈએ. સરસ, પણ મજા આવી. ચલો આઈડિયા કામ કરશે, વાંધો નહીં આવે. નહીંતર જો ન કર્યું હોત ને તો પછી એમ થાત કે હવે નથી કરવું એમ. ચાલશે. આન્સર લાવવાનો છે. હા બોલો ભાઈબંધ, ન્યૂટનમાં છે ભાઈ, બધા જ મને એમાં જ જોઈએ. એચઆઈમાં તો ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબનું તમને કીધું જ છે ને, એમાં લઈ જવાનું. કેજીમાં જવું હોય તો 880. જેમ ગણો એમ જવાબ તમારે લાવવાનો. ચલો રેડી? ઓકે, કાંઈ પ્રોબ્લેમ હોય તો કાલ પાછું કહેજો, પાછું આપણે જો આ ફાઇલ સેવ જ રહે એમ.
નીચે બે વિધાન આપેલા છે, એકને કથન, બીજાને કારણ. પાણીના બુંદના, ચલો આ એસેસ રીઝન છે, બરોબર. પાણીના બુંદના દોલનનો આવર્તકાળ પૃષ્ઠતાણ ઉપર આધાર રાખે છે. હવે તમને એમ થાય સર પાણીના બુંદના દોલનો ક્યાં હોય? સમજાવું તમને. હકીકત કેવું હોય ખબર છે? આ સપાટી હોય, શું હોય? સપાટી. અહીંયા જે બુંદ હોય ને અહીંયા રહેવું હોય, રહેવું હોય, કારણ કે એની ઉર્જા કેવી હોય? વધારે. એને ક્યાં જવું હોય? નીચે. એટલે એ ક્યાં જાય? નીચે. નીચેવાળો પાછો ક્યાં આવે? ઉપર. તમને થાય નીચે જવાની અનુમતિ આપે કોણ? નીચે એમાં એવું હોય, ઉપરનો જે કણ હોય ને અહીંયા નીચે હોય, તો આને આકર્ષતો હોય એવી રીતે આ પણ આને આકર્ષતો હોય. અરે હા કે ને, આ આકર્ષણ બળના નીચે જાય તો અહીંયા ખાલી રહે એટલે ક્યાં જવું પડે? ઉપર. તો આવું કન્ટિન્યુઅસ ચાલુ હોય, ટક 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 ટક, ખબર પડી કે નહીં? એટલે એના ઓસિલેશન થતા હોય. શું થતા હોય? ઓસિલેશન. આ એનું સૂત્ર છે. સાચું છે ખોટું આપણને ખબર છે નહીં. તમને એમ કહે છે રો બુંદની ત્રિજ્યા હોય તો આ એ પારિમાણિક રીતે સાચું છે કે એ પરિમાણ રીતે? હવે જો આ સાચું હશે તો આ પારિમાણિક રીતે સાચું હશે, ખોટું હશે તો પારિમાણિક રીતે ખોટું હશે. તો પહેલાં શું નક્કી કરવું પડે? પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે કે ખોટું. આ બાજુ કોણ છે? ટી એટલે કોણ હશે? ન્યૂટન પર મીટર. પારિમાણિક એટલે દર વખતે એમ લખવા જરૂરી નથી, યુનિટ કમ્પેરિઝન કરી નાખો ચાલે. બે બાજુ સ્ક્વેર લઈ લો તો અહીં ન્યૂટન સ્ક્વેર ને અહીંયા શું થઈ જશે? મીટર સ્ક્વેર ઇક્વલ્સ ટુ કે પરિમાણ રહિત છે એટલે એનું કંઈ છે નહીં. બાકીના વિધાન લખો. રો એટલે કિલોગ્રામ પર મીટર ક્યુબ ઇન્ટુ આર એટલે મીટર ક્યુબ, અને એસ એટલે કોણ હશે? પૃષ્ઠતાણ. પૃષ્ઠતાણ એટલે નહીં, એસ એટલે સરફેસ એનર્જી છે. કોણ છે? સરફેસ એનર્જી. તો સરફેસ એનર્જી એટલે છે તો એનર્જી જ ને, તો એનર્જી એટલે શું લખાય? ન્યૂટન ઇન્ટુ મીટર. આપી દો સાદું રૂપ. બે બાજુ સાચું ન થાય, ગમે એમ કરો તો ન થાય. આ બે બાજુ ઇક્વલ LHS બરાબર RHS થશે નહીં, એટલે પારિમાણિક દ્રષ્ટિએ સાચું નથી. પારિમાણિક દ્રષ્ટિએ પછી એવું સાબિત કરવા ન જોવાય. ખબર પડી? તમને નજરમાં જ ખબર છે અહીંયા ન્યૂટન છે, બોલ હા કે ના? આ કિલોગ્રામ ને આ તો જોતો ખરા મીટરની કેટલી છે? 4. નીચે વધશે મીટર સ્ક્વેર કેન્સલ ન થાય બે. ખબર પડી? ન થાય તો કહી દેવાના પારિમાણ. એટલે આ કેવું છે? ખોટું. પારિમાણિક વિશ્લેષણની મદદથી આપણને આવર્તકાળ, ઓ ભાઈ આ બાજુ આ કોણ છે? આવર્તકાળ છે, એટલે હવે તો બિલકુલ ન થાય. આ તો ખાલી સેકન્ડ જ હતો. ખબર પડી કે નહીં? આ તો ખાલી ખોટું આપણે એને ટેન્શન ગણી નાખ્યું. પણ આ તો આવર્તકાળ છે ને. આવર્તકાળ એટલે કેમાં હોય? સેકન્ડ. એટલે હજી આપણો આન્સર રેડી જ છે, બરોબર. તો આપણને આવર્તકાળ કરતાં જુદું પરિમાણ ધરાવતી જમણી બાજુ મળે છે. સાચી વાત છે ખોટી વાત છે? તો કારણ સાચું છે પણ આ ભાઈબંધ ખોટો છે. ઓકે, તો આ હકીકત આટલું અઘરું નહોતું. આ તો આપણે આટલું વિચાર્યું એટલે સેકન્ડ જ હોત તો 1 સેકન્ડમાં જ આપણે લકી કરી નાખત કે આ બાજુ કંઈ ભેગું થાય એમ છે નહીં. હવે એ લોકોને ખરેખર છે ને કહી દેવું જોઈએ કે ત્યાં કોણ છે. આન્સરમાં આપણે ફરક નથી પડતો એટલે એમાં મૂંઝાતા નથી. એ તું પૃષ્ઠતાણ લઈશ તોય નહીં ફરક પડે અને સરફેસ એનર્જી લઈશ તોય નહીં ફરક પડે. હકીકત એ લોકોને લખવું જોઈએ આ ભાઈબંધ કોણ છે. ખ્યાલ આવ્યો કે નહીં? સમજા? પણ એસને ત્યાં તમે સરફેસ ટેન્શન ગણી શકો, એસ અહીંયા પૃષ્ઠતાણ ગણી શકો, પણ બે બાજુ કેવા આવશે? અલગ અલગ. ઓકે ચલો, આમ હેલું હતું, ખાલી વિચારવાનું હતું. હું આપ્યું છે નહીં ભાઈ? હા ભાઈ સાચા નથી. જે હોય એ ચેન્જ કરી નાખજો. આ ભાઈબંધ કમ્પ્લીટલી ખોટો છે અને આ ભાઈબંધ છે એ સાચો છે. ઓકે ચલો નેક્સ્ટ. 1 મીટર ત્રિજ્યા ધરાવતી નળાકારીય ટાંકી ધ્યાનમાં લીધી, આપી જ છે બિચારા, જેમાં પાણી ભરેલ છે. નળાકારમાં પાણીની ટોચની સપાટી તળિયાથી 15 મીટર હાઈટ ઉપર છે. દેખાય છે? નળાકારમાં પાણીની ટોચની સપાટી એટલે ટોચ સુધી પાણી ભરેલું છે, આટલું છે 15 મીટર. 5 મીટર ઊંચાઈએ નળાકારની દિવાલ પર એક છિદ્ર છે, એટલે આ 10 મીટર હશે. બાકી પિસ્ટનની મદદથી પાણીની ટોચ ઉપરથી આપણે 5 × 10⁵ જેટલું બળ લગાડવામાં આવે છે. ફરક શું થયો ખબર? આ ક્લોઝ ટેન્ક આવી. કોણ આવી? ક્લોઝ ટેન્કમાં શું લીધા આપણે? 2ΔP/ρ. યાદ આવે છે? ક્લોઝ ટેન્કમાંથી બહાર આવતા ફ્લુઇડની ઝડપ કેટલી હતી? V બરાબર 2ΔP. ΔP એટલે શું હતું? P - P0. અહીંયા P કેટલું આપેલું? 5 × 10⁵. અહીંયા P0 કેટલું હશે? 10⁵. કેટલું વધશે? 4 × 10⁵. ના ખબર પડી? ગુડ. તો આટલું બળ છિદ્રમાંથી નીકળતા પાણીના ફ્લક્સની ઝડપ તો મેળવી નાખો. મેળવો હવે, ઊભા છે. V બરાબર √2 ΔP/ρ પ્લસ 2gh. આ h કોણ હતું? ક્યાંથી? છિદ્રથી તરલની. હા મૂકો, કિંમત મૂકો બધા, આન્સર લાવો. હા આ લોકો જો કે એક્ઝેક્ટ લીધું છે,
આ જો 1.01, આપણે નથી લેવું, આપણે 10 ની 5 લીધી હે ને. રો ડબલ્યુ છે ડેન્સિટી ઓફ વોટર. રો એટલે ડેન્સિટી, ડબલ્યુ એટલે વોટર થાય. કેટલું? 10√10. મેં કીધું હતું ને √10 યાદ રાખવાનું, યાદ છે? 1 થી 10 ના રૂટ યાદ રાખ. હા તો કેટલું આવશે? હા તો આન્સર નહીં ભેગો થતો, નોટ થાય ને ભેગો. આ ભાઈબંધ કોણ છે? ફોર્સ છે, પ્રેશર છે ના. અને આપણે એને શું લઈ લીધું? પ્રેશર. હા તો એને પેલા પ્રેશર બનાવો. ચલો એરિયા વડે, એટલે એરિયા કોણ આવશે? πr². એટલે હવે પાય આવશે 3.14. એટલે હવે તમારે શાંતિથી સમજાઈ ગયું ને શું કરવાનું છે? ચલો ડેલ્ટા પી જે છે, ડેલ્ટા પીમાં પહેલાં તમારે પહેલાં ઉપરનો પી મેળવવો પડશે. એ પી કેટલો આવશે? F/A. એફ આપેલા છે 5 × 10⁵ ના છેદમાં πr². એમાં r તો 1 છે એટલે અહીં કેટલા આવશે? ખાલી પાય. ટૂંકમાં ડિવાઈડ બાય શું થશે? પાય. ઓકે, એટલે તમારો જે જવાબ છે ને √π વડે ડિવાઈડ કરી નાખો તો નહીં, હજી એડિશન છે ને એટલે અલગ આવશે. ઓકે, નહીં તો ડાયરેક્ટ પાય વડે કરી નાખો. જો ભાઈ શું કરવાનું છે હજી એકવાર સ્ટેપમાં કહી દો. આપેલ છે એ શું છે? ફોર્સ. તો પહેલાં શું મેળવવાનું? એનું પ્રેશર. એ પ્રેશરમાંથી આ પ્રેશર એટલે P0 એટલે 1.01. હવે એક્ઝેક્ટ લેજો તો જ આવશે, કારણ કે પાય આવી ગયા ને. એટલે 1.01 × 10⁵ એને શું કરવા પડશે? માઇનસ. એટલે શું આવશે તમારી પાસે? ડેલ્ટા પી. બસ, બાકી બધી કિંમત તમારી પાસે છે, મૂકતા જાઓ, આન્સર લાવતા જાઓ. ઓકે, નિયર અબાઉટ જ થશે ને તમારું, એટલે એ રીતે લાવવાનું થાય. ચાલો, આ આજ માટે લાસ્ટ. ભાઈ બરાબર, પછી 5:45 થઈ ગયા છે. અહીં ધ્યાન ચાલુ જ છે ને, પાછા નહીં કરાવું ને કરું. જ્યારે દડાને પાણીના સ્તરથી, ચલો અહીં ધ્યાન, દડો છે પાણીના સ્તરથી 4.9 મીટર ઊંચાઈ. ચલો ભાઈ ધ્યાન, અહીંયા માની લો આ પાણીનું સ્તર છે. શું છે? પાણીનું. 4.9 મીટર ઊંચાઈથી તળાવમાં છોડવામાં આવે. સારો દાખલો છે, ધ્યાન હશે. અહીંયા કંઈક અલગ છે. 4.9 મીટર, તો અહીંયાથી લઈને અહીંયા સુધી કેટલી હાઈટ છે? 4.9 મીટર. હવે તમને એમ કહે છે કે વી વેગથી અથડાય. સ્વાભાવિક છે, અહીંથી મુક્ત પતન કરાવ્યું હોય, તમે છોડવામાં આવ્યો એટલે શું કરાવ્યું? મુક્ત પતન. મુક્ત પતન કરાવ્યું હોય તો એનો વેગ કન્ટિન્યુઅસલી શું થશે? વધશે. અને અહીંયા જ્યારે ટચ થાય ત્યારે એનો વેગ કેટલો છે? વી. વી વેગથી અચળ વેગ વી સાથે તળિયે ડૂબી જાય. જો વી વેગથી અથડાય તરત વેગ કેવો થઈ જાય છે? કેવો થઈ જાય છે? અચળ. આટલો વેગ વી હતો, અહીંયા સુધી અચળ હશે, પણ હવે કન્ટિન્યુઅસલી કેવો છે? અચળ. એટલે કન્ટિન્યુઅસલી નીચે આવશે તો વેગ કેટલો હશે? વી. અને તમને એમ કહે છે 4 સેકન્ડ પછી, અને તળિયે ડૂબી જાય છે એટલે તળિયે પહોંચી ગયો. 4 સેકન્ડ પછી તળિયે પહોંચે, તો ટોટલ અહીંયાથી અહીંયા સુધી પહોંચવા માટે કેટલો સમય લાગે? 4. તો તમને એમ કે આની ઊંડાઈ કેટલી હશે? વેરી ગુડ, સરસ મજાનો દાખલો. ચલો પહેલાં મેં એમ કે આને અહીંયાથી અહીંયા સુધી હાઈટ કેટલી છે? 4.9. ત્યાં સુધી પહોંચવા માટે સમય કેટલો લાગે? મુક્ત પતન કરવા માટે લાગતો સમય. તો ટી બરાબર શું હોય? √2h/g. √2. h હું કેટલી લઉં છું? 4.9. તો g મારે કેટલા લેવાય? 9.8. 4.9 2 8 2 2 કેન્સલ, કેટલા આવશે? 1. ના ખબર પડી? 1 જ આવશે ને? √2h/g 2 આ 9, હા 2. ચલો તો કેટલા આવશે? 1. તો અહીંયા 1 સેકન્ડ છે, તો અહીંયા કેટલી લાગી હશે? 3. હવે 3 સેકન્ડ સુધી વેગ કેવો છે? અચળ. પણ મને વેગ કેટલો છે ખબર છે? તો પહેલાં આપણે વેગ મેળવી લઈએ. વેગ વી કેટલો હશે? √2g અને h. h એટલે કેટલા? 4.9. અરે હા કે ના? હવે જો આ 4.9 × 2 9.8. 9.8 × 9.8 નું વર્ગમૂળ 9.8 મીટર પર સેકન્ડ. હવે મને કહેતો આ વેગ કેવો છે? અચળ. મેં શીખવાડેલો અચળ વેગ હોય તો એક જ સૂત્ર કામમાં આવે, v = d/t. તો d કેટલું આપ્યું હશે? vt. આ ખબર પડી? d = vt. તો 9.8 × 3 આન્સર. ઓકે, તો દેટ્સ ધ આન્સર. તો દાખલો હતો અલગ પણ ઇઝી હતો, કાંઈ હતું નહીં. ઓકે, સરસ મિત્રો, તમને મળીને ખરેખર ખૂબ જ આનંદ થયો. આવતીકાલે જેટલા બાકી હશે અહીંયાથી જ આપણે સ્ટાર્ટ કરીશું. થેન્ક યુ.